કેન્દ્ર સરકારનું જે બજેટ આવ્યું છે એ રૂટીન બજેટ, મતલબ ખોખલાપણું બજેટ બહાર પાડ્યું છે. નથી તો ખેડૂતો માટે કોઈ વિઝન નથી, મધ્યમ વર્ગ માટે વિઝન. તમે વિચાર કરો, મધ્યમ વર્ગ કેટલું ટેક્સ આપે છે. તમે મધ્યમ વર્ગને વિવિધ જીએસટીઓમાં ચૂસી લીધું છે, ત્યારે મધ્યમ વર્ગ માટે કોઈ રાહત નહીં. મધ્યમ વર્ગ સ્વાસ્થ્યને લઈને કોઈ રાહત નહીં. તમે જુઓ, આજે બીમાર માણસો પડી રહ્યા છે, એનું અડધું જે બજેટ છે એ મોટા ભાગે હોસ્પિટલોમાં જાય છે. તો હોસ્પિટલોને લઈને અને મિડલ ક્લાસ માટે કોઈ વ્યવસ્થા એવી કરવામાં નથી આવી, જે હેલ્થને લઈને હોય, હેલ્થ સેક્ટરને લઈને હોય. ઇવન શિક્ષા માટે પણ કોઈ, શિક્ષણ અને આરોગ્ય બહુ જ અગત્યની બાબત છે જિંદગીમાં. જેટલી રોટી, કપડાં, મકાન છે, એટલી જ જરૂરિયાત અત્યારે સ્વાસ્થ્ય અને શિક્ષાની છે. શિક્ષણ માટે પણ કોઈ ખાસ આ બજેટમાં છે નહીં. તમે જુઓ, કરોડો ખેડૂતો છે. ખેડૂતો માટે સિંચાઈની વ્યવસ્થાની વાત હોય, ખેડૂતો માટે ફ્રી વીજળીની વાત હોય, કે ખેડૂતો માટે કંઈક વિઝનની વાત હોય, ખેડૂતોને કોઈ સહકાર નથી. ખેડૂતોને જે ક્રોપ લોન મળે છે એમાં રાહતની વાત હોય, એમાં ટકાવારી રાહતની વાત હોય, એમાં પણ કોઈ છે નહીં. બેરોજગાર યુવાનો માટે પણ કશું જ નથી. તમે જો, સરકારી ભરતી કરતા નથી, કરે છે એ પ્રાઇવેટ આઉટસોર્સિંગ કરીને કરે છે. તો સરકારી ભરતીઓ ઘટતી જાય છે. રેલવેમાં પહેલા કેટલી ભરતીઓ થતી, અત્યારે કોઈ ભરતીઓ નથી થતી. તો સરકારી ગવર્મેન્ટનું કેલેન્ડરને લઈને કશું નથી, સરકારી ભરતીઓને લઈને કશું નથી. એટલે બેરોજગાર યુવાનો માટે કોઈ એવો પ્રાવધાન નથી. એટલે આ બજેટ ફરીથી કહીશ કે ખોખલાપણું છે. આ બજેટ ભારતને પાછું નીચે ડાઉન લઈ જાય એ લેવલનું બજેટ છે. જ્યારે ઉત્થાનનું બજેટ હોવું જોઈએ, ગરીબો, વંચિતો, શોષિતો માટેની એવી યોજનાઓ હોવી જોઈએ. એ યોજનાઓ પણ આમાં ક્યાંય દેખાતી નથી. તમે જુઓ, મનરેગા યોજનાનું નામ ચેન્જ કર્યું, 100 દિવસના 125 વધાર્યા, પરંતુ રાજ્ય સરકારનો ભાગ 40% કરી નાખ્યો. તો એ રાજ્ય સરકાર ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરશે? એના માટેનું પણ કશું નથી. એટલે આ બજેટ નિરાશાજનક બજેટ છે, હું કહીશ.